ભાઈ હું બહારથી કયું નો જોઉં તું હું વિચારસ કયું નો? આ દેશમાં કઈ પેલા જેવી મજા નથી રહી. હું એવું વિચારું કે બીજા દેશમાં વયો જાય. વાત તો તારી સાચી હો, હવે પેલા જેવી મજા આવતી નથી. એકવાર તો ખાલી વિચાર, તું બીજા દેશમાં બેઠો હોય, હું બીજા દેશમાં બેઠો હોય, બે ફોનમાં વાત કરતા હોય, કેવી મજા આવે. હા તારી વાત તો સાચી હો, બહુ મજા આવે. એક કામ કર, આપણે ટ્રાય કરી. તું તારા ફોનમાંથી મને ફોન કર, આપણે બે વાત કરીને જોઈ કેવી મજા આવે. હાલો મારા ભાઈ જય, કઈ બાજુ? હા રિયો ભાઈ, જો અહીંયા થાઈલેન્ડમાં મોજ કરું. શું હાલે તારે? મારે જો શાંતિ હાલ. અત્યારે બુર્જ ખલીફા ઉપર પવન ખાવા ગયો તો, હવે નીચે આવ્યો, રોલ્સ રોયસ ચાલુ કરી, મેં કહું તને કોલ કરું. હું જો સવારે સ્વિમિંગ પુલમાં વયો ગયો હોય હોટલમાં, પછી ત્યાંથી બહાર નીકળવાનું હાઈંજે અને સીધું વયું જવાનું બારમાં બુક કરવાનું એક ટેબલ, અને આજુબાજુ 12-15 બોડીગાર્ડ બેઠા હોય. મજાની લાઈફ હે. બાકી તું કે વિચાર તો કર તું ખાલી, કેવલભાઈ હિન્દુસ્તાનમાં શું કરતા હશે? ઈ શું કરતા હોય હવે? ઈ જ હવે વેપારીઓ હારે જીક કરવાની અને ગ્રાહકના 10 રૂપિયા ને 20 રૂપિયા ઓછા લ્યો ને. ક્યાં જવું તું તારે? દુબઈ? તારી હાવ પેલા કોઈ દી આજી ડેમ ચોકડી વહીટી હે? અને તારે થાઈલેન્ડ જવું તું એમ? હવે થાઈલેન્ડમાં તારે બોડીગાર્ડ, સ્વિમિંગ પુલ. હવે સવારે 4 વાગ્યામાં ડંકીની લાઈનમાં પાણી લેવા ઊભો હોય ને સ્વિમિંગ પુલનો દીકરો થશે. દુબઈ ના થાઈલેન્ડ ના દીકરા થાવમાં પેલા દેણું રહ્યું ને, દેણું ભરો પેલા. તારું 25 લાખ ને તારું 10 લાખ ત્યાં સુધી ને રાજકોટ ની બાર તો ઠીક, સોરઠિયા વાળી નહીં વટવા દો. અને હે ને રાતે ને ધંધો કરીને નહીં દીધો ને તો બેયને ઢીબી નાખીશ ને ટાટિયા ભાંગી નાખીશ. કામ કરો પેલા ફટાફટ. આ પૈસા વાળાની વાતો આ નો સમજી શકે. સાચી વાત હે ભાઈ તારી. આ લોકો હું રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી તો કોઈ દી જોઈ ન હોય, અને આપણા પૈસા વાળાની વાતો આને ન સમજાય. હજી ને આવું બે ઘુસુર કરો, કામ કરવા માંડો ને, નકર અત્યારે ટાટિયા ભાંગી જાય. કાઈ ને તાને કહેતો તું પેન્ટ કરી નાખું, ટી-શર્ટ કરી નાખું.